વેલકમ બેક ટુ થિંક બિયોન્ડ જીપીએસસી. તો આપણો આ બીજું સેશન છે. આપણે ખબર છે તમને કે GS3માં ઇકોનોમિક્સના ટોપિક આપણે જોઈ રહ્યા છે. ત્યાં આ પહેલો ટોપિક્સ આપણો કમ્પ્લીટ થયા પછી આ બીજો ટોપિક્સ જેનો ક્વેશ્ચન છે કે જે ખનિજ સંસાધનોથી સમૃદ્ધ હોવા છતાં ઘણા ભારતીય રાજ્યો ગરીબી અને અવિકસિતતાના ઉચ્ચ સ્તરનો અનુભવ કરી રહ્યા છે. આ વિરોધાભાસના કારણોની ચર્ચા કરો. મિત્રો, હું અહીં આગળ જે પણ ક્વેશ્ચન લઈને આવું છું એ ક્વેશ્ચન PYQ આધારિત હોય છે અને વર્તમાનમાં જે ન્યૂઝમાં ચાલતા હોય જેમ કે PIB ને ન્યૂઝ છે, પ્લસ પછી ધ હિન્દુ ન્યૂઝપેપર છે, ઇન્ડિયન એક્સપ્રેસ છે, આ બધામાં જે ટોપિક ચાલતા હોય છે એ ટોપિક્સ વિશે હું ચર્ચા વિચારણા મારા એનાલિસિસમાં કરી રહ્યો છું અને ત્યાં પછી આ ટોપિક્સ હું તમારા માટે લઈને આવું છું. તો આઈ હોપ કે તમે આ પ્રશ્નો જે છે આ પ્રશ્ન તમે જોશો તો તમને ખબર પડશે કે આ પ્રશ્ન બહુ IMP છે અને ખૂબ રિલેવન્ટ છે કે ખનિજોથી સમૃદ્ધ ભારતના એવા રાજ્યો છે જે ગરીબી અને અવિકસિતતાનો ઉચ્ચ સ્તરનો અનુભવ કરી રહ્યા છે. કેમ? તો સૌથી પહેલા આની અંદર આપણે મસ્ત મજાની પ્રસ્તાવના લખીશું. પછી તમે જોશો કે ખનિજોથી સમૃદ્ધ મતલબ ખનિજ આપણા પાસે વધારે છે, દેટ મીન્સ કયા રાજ્યો છે જે ખનિજોથી સમૃદ્ધ છે. પછી કહેશે કે ગરીબી અને અવિકસિતતા એટલે કે ગરીબીના કારણો શું છે. ગરીબીના કારણો યાદ રાખજો, ગરીબીના કારણો દેટ મીન્સ પ્રૂફ. શું આ વાત સાચી છે? પ્રૂફ શું છે? ગરીબીના કારણો નહીં પણ આ સ્ટેટ્સ જે છે આ ગરીબ છે એનું કારણ શું છે? કોઈ આવી સ્ટડી બહાર આવી છે, કોઈ રિપોર્ટ્સ બહાર આવ્યા છે? ઓકે. અને આ વિરોધાભાસના કારણો મિત્રો, મેઇન રીઝન્સ કારણો આપણે બતાવવાના છે, કારણો. અને પછી આપણે બતાવીશું કે હવે શું કરવું જોઈએ. વે ફોરવર્ડ આપણે બતાવીશું. વે ફોરવર્ડ મતલબ હવે શું કરવું જોઈએ એમ. બરાબર છે? તો આ ટોપિક્સ પર આપણે આટલા પોઈન્ટ્સની ચર્ચા કરીશું. તો આવો સૌથી પહેલા જોઈએ પ્રસ્તાવ. મિત્રો, પ્રસ્તાવના બહુ IMP એક ભાગ છે કોઈ પણ ક્વેશ્ચનનો. તો બહુ મસ્ત પ્રસ્તાવના તમારે લખવાની હોય છે જેથી કરીને એક્ઝામિનર જે હોય છે એ ખુશ થઈ જાય કે ના વાસ્તવમાં આ વ્યક્તિ જે છે એ આ જે ક્વેશ્ચન હશે એને બરાબર સમજ્યો છે. તો આપણે પ્રસ્તાવના એના કયા પોઈન્ટ આપણે પ્રસ્તાવનામાં લઈ શકીએ. તો સૌથી પહેલા આપણે કહીશું પ્રસ્તાવનામાં, બરાબર છે, પ્રસ્તાવનામાં સૌથી પહેલા આપણે શું કહીશું? સૌથી પહેલા આપણે કહીશું કે ખનિજ સંસાધનોથી સમૃદ્ધ હોવા છતાં ઘણા ભારતીય રાજ્યો એટલે કે ભારત દેશ જે છે એ ખનિજોથી સમૃદ્ધ છે, પરંતુ એના અમુક રાજ્યો જેમ કે ઝારખંડ પ્લસ ઓડિશા, છત્તીસગઢ આ જે છે એ ગરીબી, બેરોજગારી, અવિકસિતતા જેવા વિરોધાભાસોનો અનુભવ કરી રહ્યો છે. મિત્રો, આ ખનિજ સમૃદ્ધ રાજ્યો આર્થિક અને સામાજિક દ્રષ્ટિએ દેશના સૌથી પછાત અને ગરીબ રાજ્યોમાં ગણાય છે. અર્થશાસ્ત્રમાં સ્થિતિએ સંસાધનોનો અભિશાપ અથવા વિપુલતાનો વિરોધાભાસ કહેવામાં આવે છે. સંસાધનોનો બહુ મસ્ત વર્ડ છે, યાદ રાખજો. સંસાધનોનો અભિશાપ, સંસાધનોનો અભિશાપ. બરાબર છે મિત્રો, સંસાધનોનો અભિશાપ. બરાબર છે. સામાજિક પ્લસ આર્થિક રીતે પછાત. શું નથી સર? શિક્ષણ નથી સર, શિક્ષણ નથી સર, આરોગ્ય નથી સર, બીમારીઓ એટલી બધી છે હે ને, પેઢી દર પેઢી આગળ વધી રહી છે એવી બીમારીઓ. તો આ તમે પ્રસ્તાવનામાં લખી શકો. ધ બેસ્ટ પ્રસ્તાવના બની શકશે. ધ બેસ્ટ પ્રસ્તાવના. ત્યાર પછી મેઇન કે હવે આપણે પ્રૂફ આપીએ કે આ રાજ્યો ખરેખર
અવિકસિત અને ગરીબ છે કે નહીં, હે ને? પ્રૂફ જેને આપણે બોડીમાં લખીશું કે અવિકસિતતા હે ખનિજોથી સમૃદ્ધ રાજ્યો કેવા છે? અવિકસિત છે. તો મિત્રો હા પ્રૂફ મેઇન બોડીમાં લખવાનું છે, યાદ રાખજો. મેઇન બોડીમાં જે વચ્ચે વાળો ભાગ છે, પ્રૂફ તો આપવું પડશે ને. ડાયરેક્ટ હવામાં થોડી વાત કરવાની છે, હવામાં વાત નથી કરવાની મિત્રો. તો યાદ રાખો, નેશનલ ફેમિલી હેલ્થ સર્વે, નેશનલ ફેમિલી હેલ્થ સર્વે નંબર 6 આવ્યો છે ત્યારે. નંબર 6 એમાં શું કહે છે કે સંપૂર્ણ રાષ્ટ્ર લેવલ પર રાષ્ટ્રીય અંડરવેટ મિત્રો, અંડરવેટ ટોટલ 31% છે. કેટલા છે? 31%. જ્યારે ઝારખંડમાં માત્ર મિત્રો, ઝારખંડમાં આંકડો કેટલો છે અંડરવેટનો? આ આંકડો છે 41% મિત્રો. 10% ગ્રેટર ધેન નેશનલ, હે ને? નેશનલ અંડરવેટ કરતા 10% વધારે છે ઝારખંડનો મિત્રો અંડરવેટ. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે કરી રહ્યો છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે કરી રહ્યો છે. આ થયો પુરાવો નંબર 1. આપણે બીજો કહીએ કે ના હજુ આટલું જ નથી, હજુ વધારે છે. જે આપણી પર કેપિટા ઇન્કમ હોય, પર કેપિટા ઇન્કમ પ્રતિ વ્યક્તિ આવક, એ આવકમાં મિત્રો તમને ખબર છે કે આ જે સ્ટેટ્સ છે, પુઅર સ્ટેટ્સ જે ખનિજોથી સમૃદ્ધ છે, આ સ્ટેટ્સની પ્રતિ વ્યક્તિ આવક કેટલી છે ખબર છે? 30% ઓફ નેશનલ ઇન્કમ. 30% ઓફ નેશનલ ઇન્કમ મિત્રો, નેશનલ ઇન્કમ 30% ઓફ નેશનલ ઇન્કમ મિત્રો, નેશનલ ઇન્કમ 30% ખાલી જે નેશનલ ઇન્કમ છે આપણી, એના કરતા માત્ર 30% છે. વિચાર કરો મિત્રો, જેમ કે 100 રૂપિયા આપણી નેશનલ લેવલ પર ઇન્કમ હોય, નેશનલ લેવલ 100 રૂપિયા, તો આ જે સ્ટેટ છે એમની ખાલી 30 રૂપિયા છે, માત્ર 30 રૂપિયા ખાલી. પાછળ છે મિત્રો, પાછળ છે. ઓકે, બીજા હજુ કોઈ? યસ. ત્રીજું ઉદાહરણ આપીએ. કયો છે? કે જે મલ્ટી ડાયમેન્શનરી ઇન્ડેક્સ પોવર્ટી છે મિત્રો. મલ્ટી ડાયમેન્શનરી ઇન્ડેક્સ એ શું કહી રહ્યો છે? મલ્ટી ડાયમેન્શનરી પોવર્ટી ઇન્ડેક્સ જે આપણો નીતિ આયોગ બહાર પાડે. કોણ પાડે છે? નીતિ આયોગ. એ શું કહે છે? એ કહેશે કે સંપૂર્ણ રાષ્ટ્ર લેવલ પર, યાદ રાખજો મિત્રો, રાષ્ટ્રીય ગરીબી કેટલી છે ખબર છે તમને? રાષ્ટ્રીય ગરીબી છે 12%. કેટલી છે? 12% અત્યારે ગરીબી ભારતમાં જોવા મળે છે. જ્યારે આ રાજ્યો જે છે એ રાજ્યોમાં તમે જો, જેમ કે ઝારખંડમાં 28% ગરીબી મિત્રો. છત્તીસગઢમાં મિત્રો 16%. અને ઉડીસા મિત્રો, ઉડીસામાં 15% મિત્રો, 15%. તમે જોઈ શકો આ 3 પ્રૂફ. વધારે ના લખીશ કેમ કે 150-200 વર્ડમાં પૂરું કરવાનું હોય છે. 3 પ્રૂફ આપણે આપ્યા કે ના ખરેખર આ જે ક્વેશ્ચન કહી રહ્યો છે એ વાત સાચી છે. એ વાત કેવી છે? ઇટ્સ ટ્રુ. વોટ ઇઝ ધ રીઝન? નેશનલ ફેમિલી હેલ્થ સર્વે મિત્રો 6 શું કહી રહ્યો છે? રાષ્ટ્રીય લેવલ પર અંડરવેટ 31% છે, જ્યારે ઝારખંડમાં આ ટકા 41% છે. પ્રતિ વ્યક્તિ આવક મિત્રો, પ્રતિ વ્યક્તિ આવક 30% ઓફ નેશનલ ઇન્કમ. નેશનલ ઇન્કમની માનો 100 રૂપિયા હોય, 1000 રૂપિયા હોય, તો ખાલી એની 30% 300 રૂપિયા જ આ સ્ટેટ્સની છે મિત્રો. 300 રૂપિયા ખાલી મિત્રો. પછી આપણો જે મેઇન નીતિ આયોગનો મલ્ટી ડાયમેન્શનરી પોવર્ટી ઇન્ડેક્સ મિત્રો, જે નીતિ આયોગ બહાર પાડે છે, એમાં નીતિ આયોગ કહી રહ્યો છે કે 12% નેશનલ લેવલ પર પોવર્ટી છે. 12% પોવર્ટી છે મિત્રો, 12% આના મલ્ટી ડાયમેન્શનરી પોવર્ટી છે. જ્યારે ઝારખંડમાં આ ટકા કેટલો છે? 28. ડબલ મિત્રો, ડબલ +4 છે. વિચાર કરો. છત્તીસગઢમાં 16% છે અને ઉડીસામાં 15% છે મિત્રો. મોર ધેન નેશનલ પોવર્ટી, મલ્ટી ડાયમેન્શનરી પોવર્ટી કરતા વધારી રહ્યો છે. યાદ કરો આ 3 પોઈન્ટને, યાદ કરો તમે. હવે આપણે આવી રહ્યા છે એના કારણ, રીઝન શું હોઈ શકે. આ તમે આઈ થિંક કે આટલું તમને દિમાગમાં રહ્યું હશે. કારણો શું છે મિત્રો?
કારણો શું છે? કારણમાં પહેલું કારણ આપણે કહી શકીએ કે મિત્રો જે લોકલ ત્યાંની પબ્લિક છે, સ્થાનિક પબ્લિક, સ્થાનિક લોકો પાસે શું નથી મિત્રો? સ્કિલ નથી મિત્રો. સ્કિલ નથી સ્કિલ ની કમી છે. સેકન્ડ, એજ્યુકેશન નથી. એજ્યુકેશન પ્લસ આરોગ્ય કહી શકો, હેલ્થ. એજ્યુકેશન નથી, આરોગ્યની સુવિધા નથી. થર્ડ વન ઇઝ વીક ગવર્નન્સ. કહેશો ને તમે વીક ગવર્નન્સ. વીક ગવર્નન્સ મિત્રો, વીક ગવર્નન્સ. નબળું, ગુજરાતીમાં લખી શકો તમે, નબળું ગવર્નન્સ. ત્યાર પછી ભ્રષ્ટાચાર મિત્રો. આ જે સ્ટેટ છે ત્યાં ઇનલીગલ માઇનિંગ એવો વર્ડ આપણે સાંભળીએ છીએ ન્યૂઝમાં, ટેલિવિઝન્સમાં, સોશિયલ મીડિયામાં. તો ભ્રષ્ટાચાર મિત્રો, ભ્રષ્ટાચાર. ત્યાર પછી તમને ખબર હોય, તમે આ પોઈન્ટ લખી શકો પાંચમો, કે જે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ બનાવવામાં આવેલો હોય છે. ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ, એ ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ બનાવેલા હોય છે, પણ એ સારી રીતે કામ નથી કરતું. ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ હોમવર્કમાં શું છે આ તમે જાણી લાવજો અને કમેન્ટ્સમાં જરૂર જણાવજો કે છે શું ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ. તો આ કારણો થઈ ગયા મિત્રો, કારણો થઈ ગયા, કારણો મિત્રો. હવે આપણે અહીં છે એના સોલ્યુશન પર, કે શું એનો સોલ્યુશન હોઈ શકે. એનો સોલ્યુશન શું હોઈ શકે? બરાબર છે. સોલ્યુશન શું હોઈ શકે? વે ફોરવર્ડ. વે ફોરવર્ડ કે હવે આપણે શું કરી શકીએ? તો ફર્સ્ટ ઇઝ આપણે સ્કિલ ડેવલપ કરવી પડશે. સ્કિલ ડેવલપમેન્ટ શેનાથી થશે? આ એજ્યુકેશન. તો સેકન્ડ ઇઝ એજ્યુકેશન, શિક્ષણ તો આવશે જ, સાથે સાથે શું આવવું જોઈએ? આરોગ્ય. ત્યાં કરવું પડશે મિત્રો, કરવું પડશે. પેશા એક્ટ, તમે એનાથી જાણકારી તમને હશે પેશા એક્ટની, એમાં સુધાર કરવા પડશે, થોડા સુધાર કરવા પડશે, રિફોર્મ કરવા પડશે. અમુક કાનૂન કાયદા બનાવવા પડશે, અમુક કાનૂન બનાવવા પડશે. અમુક શું બનાવવા પડશે? કાનૂન બનાવવા પડશે. જે આજે મિનરલ રીચ સ્ટેટ છે એમને થોડોક એક્સ્ટ્રા એજ મળે, એક્સ્ટ્રા ફાયદો મળે, એક્સ્ટ્રા કશું મળે. જે ભ્રષ્ટાચાર છે એ ભ્રષ્ટાચારને રોકવા માટે ઓડિટ કરવું પડશે. ઓડિટ કે ક્યાં ક્યાં માઇનિંગ ચાલી રહી છે, કેટલી ગવર્મેન્ટના હાથમાં છે, કેટલા કોણ ત્યાં ઇન્વોલ્વ છે, પ્લસ મોનિટરિંગ. પછી આ સ્ટેટ્સ માટે અલગથી યોજના બનાવવી પડશે મિત્રો, અલગ યોજના, સ્કીમ્સ, અલગ યોજના રોજગારી માટે, યોજનાઓ બનાવવી પડશે મિત્રો. એકાઉન્ટેબિલિટી, ટ્રાન્સપેરન્સી, પારદર્શિતા,
શું બનાવવી પડશે? યોજનાઓ બનાવવી પડશે. તો આ રીતે આ ક્વેશ્ચનને આપણે ટેકલ કરીશું. આઈ હોપ કે તમને આખો પ્રશ્ન ખબર પડી હશે. શરૂથી આપણે પહેલા કહ્યું પ્રશ્ન ખનિજ સંસાધનોથી એવા ઘણા બધા રાજ્યો જે સમૃદ્ધ છે છતાં પણ ગરીબ છે, અવિકસિત છે, શું કારણ છે? તો પહેલા આપણે એની પ્રસ્તાવના લખીશું કે શું આ સાચું છે આ જે કીધું છે. તો પહેલા મસ્ત પ્રસ્તાવના કે ભારત ખનિજોથી સમૃદ્ધ હોવા છતાં પણ વર્તમાન સમયમાં ઘણી બધી સમસ્યાઓ જોવા મળી રહી છે, જેમ કે ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ જેવા રાજ્યો જેમાં સંસાધનો ભરપૂર છે છતાં પણ તે સામાજિક આર્થિક પછાતપણાનો અનુભવ કરી રહ્યા છે, જેમાં આપણે તેને ગરીબ અને અવિકસિતની શ્રેણીમાં રાખીએ છીએ. બરાબર. સામાજિક સંસાધનોનો અભિશાપ એમને મળ્યો છે મિત્રો, સંસાધનોનો અભિશાપ. પછી આ જે ક્વેશ્ચન છે સાચો છે. ક્વેશ્ચન કેમ આવ્યો છે? કેમ ક્વેશ્ચન પુટઅપ થયો છે? કેમ કે 3 સ્ટડી છે, જો 3 પ્રૂફ છે, 3 એવિડન્સ છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 6 શું કહી રહ્યો છે કે રાષ્ટ્રીય અંડરવેટ 31% છે, જ્યારે ઝારખંડમાં એ 41%, 10% મોર ધેન નેશનલ પર્સન્ટેજ. મિત્રો, પ્રતિ વ્યક્તિ આવક 30% જ છે નેશનલ ઇન્કમની. મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ શું કહી રહ્યો છે કે નેશનલ લેવલ પર જે પોવર્ટી છે 12% છે, જ્યારે ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા ક્રમશઃ 28%, 16% અને 15% છે. મિત્રો, 15% છે. પછી કારણો, રીઝન્સ આપીશું. સ્થાનિક લોકો પાસે સ્કિલ નથી, એજ્યુકેશનની કમી છે, આરોગ્યની કમી છે, વીક ગવર્નન્સ, નબળું ગવર્નન્સ છે. મિત્રો, ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે, ઇનલીગલ માઇનિંગના કેસીસ આપણે જોઈ રહ્યા છે. ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ જે છે એ પોતાનું કામ સારી રીતે નથી કરી રહ્યું. બરાબર છે. પછી વે ફોરવર્ડ આપણે જોઈશું કે શું કરવું જોઈએ. તો સ્કિલ ડેવલપમેન્ટ, એના પાસે એજ્યુકેશન સાથે આરોગ્ય હંમેશા આવી જાય. જે પેસા એક્ટ હોય અમુક સ્ટેટ્સ માટે સ્પેશિયલ, એ પેસા એક્ટમાં થોડા સુધાર કરવા જોઈએ. આ રાજ્યોને એમાં દાખલ કરવા જોઈએ. થોડા એક્સ્ટ્રા એજ એમને આપવું જોઈએ. કાનૂન બનાવવા જોઈએ. જે મિનરલ સ્ટેટ્સ જે છે, રીચ સ્ટેટ્સ, એમના પોતાના વિકાસ માટે, ત્યાંના લોકોના સામાજિક વિકાસ માટે સરકારે કશું કરવું જોઈએ. પ્લસ ત્યાં જે કામ થઈ રહ્યું છે એની ઓડિટિંગ અને મોનિટરિંગ થવી જોઈએ. બરાબર છે. ટ્રાન્સપેરન્સી હોવી જોઈએ, એકાઉન્ટેબિલિટી હોવી જોઈએ. પ્લસ એ રાજ્યો માટે સ્પેશિયલ યોજનાઓ હોવી જોઈએ. આ રીતે સંપૂર્ણ પ્રશ્ન આપણે આ ડિસ્કસ કર્યો. આવા જ વિડીયો માટે પ્લીઝ વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.